તો જય દ્વારકાધીશ મિત્રો, તો અત્યારના અમારે મગફળી ઉગાડી એ તમને બતાવું. આ છે અમારી મગફળી અને અત્યારના મગફળીને થયા 1.5 મહિના, એટલે કે 1.5 મહિનામાં આવડી મોટી મગફળી થઈ ગઈ. અને અત્યારના હું અત્યારે જો ખેતરમાં રખડું છું, પણ મારું યુટ્યુબ ચેનલ છે ને નવું મેં બનાવ્યું, એટલે કે સપોર્ટ મને કરજો ભાઈ. અને આમ જો અત્યારે હું ખેતરમાં જાઉં ને અત્યારે વરસાદ પડે ને એટલે આ ગાદો થઈ ગયો આખા ખેતરમાં ભાઈ, આખા પગ ખૂચે. એટલે જો આ ખેતરમાં અત્યારે છે ને વરસાદ ચાલુ છે અને હું આખા ખેતરમાં અત્યારે ફરવા આવ્યો. પણ ઘણા બધાના માણસો મને એમ કે વિડીયો બનાવવાથી કાંઈ થશે નહીં ભાઈ તમારા યુટ્યુબ ચેનલમાં, પણ તોય હું ધડાધડ વિડીયો બનાવું ભાઈ. કારણ કે મારે માણસોનું કાંઈ માનવું નથી, મારી રીતે જ અત્યારે વિડીયો બનાવીને અને મારે નામ બનાવવું વિડીયો બનાવીને યુટ્યુબ ચેનલમાં બધા માણસોને બતાવી દઉં કે યુટ્યુબ ચેનલના અંદર કાવ થાય ભાઈ વિડીયો બનાવે છે. માણસોને ખબર નથી કે યુટ્યુબ ચેનલ અંદર કાવ થાય વિડીયો બનાવે ને, તો પણ જેટલા યુટ્યુબર હશે એને તો ખબર હશે કે વિડીયો બનાવે છે કાવ થાય. પણ મને પણ એટલી ખબર છે કે યુટ્યુબમાં જે 5 વર્ષ સુધી કામ કરશે ને તો યુટ્યુબમાં મને મારા જેટલું મળી જશે. માણસોને ખબર નથી. અત્યારે જો આ મગફળી અમે ઉગાડી નહીં, તમે જુઓ આવી મગફળી છે ભાઈ. અત્યારનો જો આ મગફળી છે અને વાં જુઓ મારું ઘર છે રહેવા માટે. એટલે કે આ અમારું ખેતર તો નથી પણ ભાગ્યું વાવી ભાઈ. આ ખેતર છે ને ભાગ્યું વાવી. અમારું ખેતર હતું નહીં તો અમે વેચી નાખ્યા બહુ વહેલા. અત્યારે અમે ભાગ્યું વાવી છે. એટલે અત્યારે તો હું અહીંયા સુધી આવ્યો. પણ જો નવા યુટ્યુબ ચેનલમાં હોય ને તો ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો અને જેમ બને એમ સપોર્ટ કરજો ભાઈ, તો હું જેમ બને એમ આગળ વધી શકું તમારા પ્રેમથી અને દયાભાવથી. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.